દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત રિપોર્ટમાં આપણે કાર્યક્રમની એક જે શૃંખલા છે, એક શ્રેણી છે, એને આપણે નામ આપેલું છે વાત ગુજરાતની. વાત ગુજરાતની અંતર્ગત આપણે ગુજરાતના એવા લોકો સાથે વાત કરીએ છીએ જે લોકો સામાજિક રીતે, રાજકીય રીતે, મનોરંજનના ક્ષેત્રમાં, રમતગમતમાં, મતલબ કે વિવિધ ક્ષેત્રોમાં કશું કંઈક કામ કરી અને પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરતા હોય. ઘણા લોકો છાપ છોડી પણ ચૂકેલા હોય. એવા લોકો સાથે વાત કરી અને એમની આસપાસ શું ચાલી રહ્યું છે, શું કરવા માગી રહ્યા છે, આગળ શું એમનું આયોજન છે, પાછળ કરેલા કામમાં એમને જે કંઈ સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર કરેલા હોય તો એમાં જે છેલ્લે જે પરિણામ મળેલું છે એ શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. આજે જે આ કાર્યક્રમ આપણે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ, જે આપ જોઈ રહ્યા છો અત્યારે, એમાં આપણા જે મહેમાન છે એ છે ચિરાગ પટેલ. ચિરાગ પટેલ 2015ના જુલાઈ મહિનાથી ગુજરાતમાં એક સતત ચર્ચાતું નામ, જે લગભગ 4 વર્ષ સુધી ખૂબ ચર્ચામાં રહ્યું. ચિરાગ પટેલ જે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે 4 ગણાતા મુખ્ય ચહેરાઓ હતા એમાંનો એક ચહેરો એટલે ચિરાગ પટેલ. કારણ કે આંદોલન મેં બહુ તળિયાથી કવર કરેલું છે, બહુ બેઝથી, એટલે મને ખબર છે કે ચિરાગ પટેલની ભૂમિકા એમાં કેટલી મહત્ત્વની હતી. લાઇમલાઇટ હાર્દિક પટેલ ખાઈ ગયા એ વાત બરાબર છે, પણ એ લાઇમલાઇટમાં હાર્દિક પટેલ આવ્યા અને સતત ટકી રહ્યા, એની પાછળ કોનું આયોજન કામ કરતું હતું તો એમાં 2 લોકો હું કહી શકું. એમાંના એક જે છે એ ચિરાગ પટેલ. આગળ જતાં જેમ જેમ આંદોલન આગળ જતું ગયું પછી તો આ લોકો બધા જેલમાં પણ રહ્યા. હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, થોડાક સમય માટે દિનેશ બામણિયા, પછી પેલા આપણે મોરબીવાળા ભાઈ, નામ ભૂલી ગયો, નિલેશભાઈ મોરબીવાળા. આ બધા લોકો પર દેશદ્રોહ કે રાજદ્રોહનો મુકદ્દમો લાગેલો હતો. રાજદ્રોહનો, એને રાજ્યની સામે દ્રોહ કરેલો મુકદ્દમા હેઠળ આ લોકો જેલમાં પણ રહ્યા. એ સમય આખો અલગ હતો. એ સમયને મેં બહુ સારી રીતે કવર કરેલો. એ ચિરાગ પટેલ એ પછી જેમ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જતા રહ્યા, નિલેશ એરવાડિયા પણ કોંગ્રેસમાં જતા રહ્યા, મનોજ પનારા કોંગ્રેસમાં જતા રહ્યા. એ વખતે કોંગ્રેસમાં જવાનો આખો એક પાસના કાર્યકર્તા નેતાઓનો એક દોર ચાલ્યો 2017માં. એવી જ રીતે અલ્પેશ ઠાકોરના આંદોલનમાં પણ એ સ્થિતિ ઊભી થઈ. જિગ્નેશ મેવાણીના આંદોલનમાં પણ એટ ધ એન્ડ ઓફ ઇટ એ સ્થિતિ ઊભી થઈ. ચિરાગ પટેલ એ સેન્સમાં જોઈએ તો કોંગ્રેસ સાથે સંકળાયા પણ ખરા અને પછી એ અલગ પણ થઈ ગયા. પછી એક દોર શરૂ થયો એ જ નેતાઓનો ભાજપમાં જવાનો. એમાં વરુણ પટેલ, હાર્દિક પટેલ, એક કેતન પટેલ અને ચિરાગ પટેલ. રેશમાબેન પટેલ પણ એ વખતે એક ચર્ચાતું નામ હતું. આ બધા ભાજપમાં શરૂઆતમાં જોડાણા. મને ખબર છે કે વરુણ પટેલ અને હાર્દિક પટેલ કઈ શરતે ભાજપમાં ગયા હતા અને એમને એના શું લાભાલાભ મળેલા છે. ચિરાગ પટેલ એક એવું વ્યક્તિત્વ અથવા એક એવું કેરેક્ટર છે કે ચિરાગ પટેલે કોઈ લાભાલાભ લીધા નહીં ભાજપમાં જવાના. સિદ્ધાંત અને આઈડિયોલોજીની રાજનીતિ કરવાનું એમને પસંદ કર્યું અને એના કારણે ચિરાગ પટેલે ઘણું બધું સહન કરવું પડ્યું. સહન એ સેન્સમાં કે જે આંદોલનના પાયામાં રહેલો માણસ હતો, જે જેલવાસ કરીને આવેલો હતો, જેના ધંધા પાણી જે હતા એ બધા વિખાઈ ગયા, ચૂથાઈ ગયા, એ માણસને પછી પોતાની આઈડેન્ટિટી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે કારમી મજૂરી કરવી પડી છે એનો પણ હું સાક્ષી છું. એ ચિરાગ પટેલ હવે ફરીથી પોતાનું એક અલગ એક આઈડેન્ટિટી ઊભી કરવા માટેનો એક એકડો ફૂટી રહ્યા છે. આપણે એમની સાથે આજ વાત કરવાના છીએ. તો ચિરાગભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આપણે વાત કરવાના છીએ વાત ગુજરાતની અંતર્ગત તમારી આખી યાત્રાની. મારે તમને એ પૂછવું છે ચિરાગભાઈ કે આંદોલનમાં તમારી ભૂમિકા, થયેલો જેલવાસ અને એ પછીની તમારી ધંધાકીય અસ્થિરતા અને રાજકીય કરિયરમાં મળેલો એક પ્રકારનો વિશ્વાસઘાત, આને તમારે જો થોડાક શબ્દોમાં કહેવું હોય તો તમે કેવી રીતે કહો? મયુરભાઈ, પહેલાં તો મને બોલાવી અને આપ મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો એ બદલ આપની ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે તો આંદોલનના ખૂબ જ
નજીકના સાક્ષી રહ્યા છો અને ખૂબ જ આપે જે વાત કરી પર એકદમ તળિયાથી આંદોલનને જોયું છે અને ઉતાર ચઢાવ પણ આપે જોયા છે અને એના સાક્ષી પણ રહ્યા છો આપ. તો બહુ લાંબી વાત નહીં કરું, પણ આપે જે કહ્યું કે થોડા શબ્દમાં વાત કરીએ તો વર્ષો RSSમાં કામ કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામ કર્યા પછી, ઘણા વર્ષો લોકો મહેનત કરે અને ન મળતું એવી જગ્યાએ ભાજપમાં કામ કર્યા પછી હોદ્દા હોવા છતાં પણ જ્યારે કેશુબાપા જેવા કોઈ અગ્રણીને કે જેને ભારતીય જનતા પાર્ટી ઊભી કરી હોય, ભારતીય જનતા પાર્ટીના પહેલાં પ્રમુખ હોય અને એમના નેતૃત્વમાં પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોય, ત્યારે કેશુબાપાને જ્યારે 2012માં એવું લાગ્યું કે આ લોકોના નેતૃત્વમાં, એટલે કે હું નામ સાથે વાત કરીશ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત એ સેફ નથી અથવા આ ખોટી દિશામાં જઈ રહ્યા છે, આ ભાજપને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. એ વાત જ્યારે કેશુબાપા કરતા હોય એટલે સ્વાભાવિક છે કે કેશુબાપા સાથે જૂનો નાતો પણ રહ્યો છે અને ઘણું કામ પણ કર્યું છે. તો 2012માં હું ભારતીય જનતા પાર્ટી છોડી અને હું GPPમાં જોડાયો હતો. કદાચ ઘણા લોકો, ગુજરાતના લોકોને ખબર પણ નહીં હોય કે મેં એ વખતે GPPમાં ઘાટોડિયા વિધાનસભા પણ લડી લીધી. મારી ઈચ્છા નહોતી, પરંતુ બાપાએ આદેશ કર્યો, ચિરાગભાઈ તમારે લડવાનું છે. હું કહું છું ને, બાપાના આ શબ્દોથી જ હું એ જોડાયો અને ભારતીય જનતા પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો. હવે આજે ઘણા બધા લોકો, મયુરભાઈ, ખ્યાલ નથી સમાજના લોકોને કે જે વાત કરી રહ્યા છે કે કોઈ લાભ માટે ગયું છે, શું ગયું છે. એ વખતે જ ભારતીય જનતા પાર્ટીમાં અમે એવી સ્થિતિમાં હતા કે અમારે કદાચ કંઈ ન કરો તો અમને ત્યાં લાભ મળે એવો જ સમય હતો, બરાબર છે. પણ જ્યારે સિદ્ધાંતની વાત આવતી હોય, જ્યારે ગુજરાતને બચાવવાની વાત આવતી હોય અને કેશુભાઈ જેવા પીઢ કાર્યકર્તા જેને ઊભું કર્યું આખો બેઝ, એની વાત આવતી હોય ને એની જ્યારે એવા અનુભવી માણસ, પીઢ માણસ જ્યારે વાત કરતો હોય તો આપણે સમજવું જોઈએ કે એ દૂરંદેશી નેતાને 2012માં ખ્યાલ આવી ગયો હતો અને એ પહેલાં પણ ખ્યાલ આવી ગયો હતો કે આ દિશાના ગુજરાતના લોકો ક્યાં લઈ જશે. અને આજે આપણે બધા એ જોઈ રહ્યા છીએ. અને એ પછી એક પાટીદાર સમાજની માંગ ઊભી થઈ આંદોલનની કે ભાઈ અનામત જોઈએ, અને એ માંગમાં પણ અમે એક પાયાનું કામ કર્યું છે. આપે પણ જોયું છે, ગુજરાતે પણ જોયું છે. અને મારું પણ વતન વિરમગામ છે, મારા સાથી મિત્રોનું પણ વતન વિરમગામ છે. એટલે ક્યાંય આ સરકારની સામે કોઈ જગ્યા પણ નહોતું આપતું રહેવા માટે, કોઈ મકાન પણ નહોતું મળતું. એટલે મારા દીકરો ગણો કે નાનો ભાઈ ગણો કે એને હું મારા ઘરે લઈને આવ્યો અને અમે બંને સાથે મળી, બીજા લોકોને સાથે મળી. હાર્દિક પટેલની વાત કરી. હા, એની જ વાત કરું છું. પરંતુ મને એવું લાગે છે કે સાથે મળીને અમે આંદોલન કર્યું, ઘણી બધી દિશાઓમાં ક્યાંક ભટકતા હતા તો રસ્તો પણ બતાવ્યો, કારણ કે મારા અનુભવ હતા. જૂની ગાડી ભૂલી કદાચ ઇકો મારી ગાડી હતી હોન્ડા સિટી 2001 મોડલ. હા, એ ગાડીમાં પણ હું લઈ અને આખા ગુજરાતમાં. આપણે કઈ ચેનલની નીચે મળેલા હતા એ સમયે? ત્યારે હાર્દિક પટેલને તમે લઈને સાથે નીચે ઉતરેલા. SG હાઈવે ઉપર મારુતિનો શોરૂમ છે, ત્યાં કિરણ મોટર્સ સાથે આપણે મળ્યા. મને આજે પણ યાદ છે. ત્યારે તમને યાદ છે મેં શું કીધું? હા, શું કહેલું મેં વખતે? ઘણું બધું. પણ શું છે, ઘણી વખત સમય એ કામ કરતો હોય છે અને તમે પણ એ વખતે કહેલું કે ધ્યાન રાખજો. અને મેં એવા સમયમાં મારા અનુભવને પણ મેં એના સાથે શેર કરી અને આંદોલનને, સમાજને જેટલી મજબૂતાઈ મળે એ નિષ્ઠાથી કામ કર્યું છે. પછી એ GMDC ગ્રાઉન્ડની આખી ઇવેન્ટ હોય, કેતનભાઈ હોય, હું હોય ને મારા બધા સાથી મિત્રો હોય, સુરતના હોય, મહેસાણાના હોય, સુરેશ ઠાકરે હોય, સતીશ પટેલ હોય, બધાએ સાથે મળી અને ઇવેન્ટ કેવી રીતે મજબૂત બને એના માટે કામ કર્યું. પરંતુ જ્યારે મયુરભાઈ એ ગ્રાઉન્ડ ઉપર જે સમાજે આ ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોમાં RSSને પણ સપોર્ટ જો કોઈ કર્યો હોય ગુજરાતમાં, આખા દેશમાં જો ફેલાયો હોય તો એના પાયામાં પણ આ પટેલો છે. ભારતીય જનતા પાર્ટીને પહેલી સરકાર ગુજરાતમાં બન્યો અને એમાં પણ જેને માધવસિંહ સોલંકીથી અલગ થઈ, કોંગ્રેસથી પાટીદારો વિમુખ થયા અને પછી ભાજપ તરફ વળ્યા, તો એમાં પણ જ્યાં ભાજપને સત્તા સ્થાને બેસાડવામાં જેનો મહત્વનો રોલ છે એવો સમાજ, પાટીદાર સમાજ આટલા વર્ષો તન મન ધનથી અમને મદદ કરી હોય અને એ સમાજ એની એક નાની માંગ માટે કે અમને અનામતનું સ્થાન આપો. આખા દેશમાં પાટીદારો OBCમાં છે, SCમાં પણ છે અને STમાં પણ છે. ગુજરાત અને એકાદ બે રાજ્યો એવા છે કે જ્યાં પાટીદારોને OBCનો લાભ નથી મળતો. તો એ બધો અભ્યાસ કર્યા પછી અમને એવું લાગ્યું કે અમે પણ અનામતનો લાભ મળવો જોઈએ. એટલે અમે એક શાંતિપૂર્ણ રેલી કાઢી અને લાખો લોકો, લાખો યુવાનો, લાખો જે લોકો પીડિત હતા સરકારથી, એ લોકો અમારી સાથે જોડાયા. પરંતુ આ સરકારે બેરહેમીપૂર્વક અમારા 14 ભાઈઓને ગોળી મારીને વિધી નાખ્યા છે. આજે પણ અફસોસ છે કે અમારા 14 ભાઈઓને શહીદ કર્યા છે લોકોએ. હજારો ગાડીઓ, હજારો બાઇકો, હજારો યુવાનો ઉપર કેસો, જેલમાં નાખી દેવા, અમારી ઉપર પણ રાતોડના કેસ, આ બધું એટલું ક્રૂરતાપૂર્વક આ સમાજને દબાવી દેવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ને મયુરભાઈ, આજે પણ આ દિલમાં ડંખ છે કે આ સમાજની આ હાલત કરી આ લોકોએ. પરંતુ જે રીતે પછી આંદોલનને વિખેરવાનું, અને મને હું ચોક્કસ કહું છું આપના માધ્યમથી કે તમે કોઈ દુકાન અથવા કોઈ સંસ્થા લઈને બેઠા હોય,
કોઈ પેઢી લઈને બેઠા હોય અને એ પેઢીમાં જ્યારે કોઈ તમારો નોકર હોય ને એ ચોરી કરે ને મયુરભાઈ તો એ નફામાં નુકસાન પડે, પરંતુ એ પેઢીના જ્યારે ભાગીદારો ચોરી કરવાનું ચાલુ કરે ને ત્યારે પેઢી ઉઠી જાય. એ રીતે આંદોલનના એક એક નેતાને તોડી અને જે પણ લીડરો હતા એના ઉપર જે રીતે એના પ્રયોગ કરવામાં આવ્યા, તોડવામાં આવ્યા, છામ દામ દંડ ભેટથી જે પણ રીતે, તો એ આંદોલન તૂટ્યું. ભાગીદારોએ પણ જ્યારે કન્વીનરોએ પણ પોતાનો લાભ જોયો, સમાજનો લાભ છોડી, બરોબર છે, એમને પણ ખોટા ડિસિઝનો લીધા કે જીએમડીસીમાં જે લોકો ભેગા થયા હતા એ કોઈ પાર્ટીના નહોતા, ભાજપના પણ હતા, કોંગ્રેસના પણ હતા અને અન્ય પીડિત લોકો પણ હતા, પરંતુ જ્યારે એક પાર્ટી સાથે કામ મૂળ પટેલો. હા, પટેલો હતા. અને હું તો એવું કહું, ઘણા બધા લોકો મને મયુરભાઈ મળ્યા, ખાલી પાટીદારો નહીં, આ સરકારની સિસ્ટમથી જે લોકો પીડિત હતા તો અન્ય સમાજના લોકોનો પણ સાથ હતો, એ પણ આવ્યા હતા કે આ સરકાર ખોટી દિશામાં ચાલી રહી છે. એવા વ્યવસ્થા પરિવર્તનવાળા લોકો પણ આવ્યા હતા કે ભાઈ આ યુવાનો જ્યારે નીકળી રહ્યા છે તો ફક્ત આ લડાઈ પાટીદાર પૂરતી સીમિત ન રહેવી જોઈએ, એને પણ આ ગુજરાતની આ દેશની વ્યવસ્થા પરિવર્તનની આ લડાઈ બને એના માટે પણ એવા લોકો આવ્યા હતા. તો એ બધાનું પણ સ્વાગત હતું. મને ઘણા વર્ષોનો મારો અનુભવ છે આરએસએસમાં, ભાજપમાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં કામ કરતા એવા ઘણા બધા લોકો આવ્યા હતા. પરંતુ ચોક્કસ કહીશ કે અમારા આંદોલનના નેતાઓની અને ખાસ કરીને સમાજના આગેવાનોએ જે યુવાનોને સપોર્ટ ન કર્યો અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને યુવાનોને ડિમોરલાઇઝ કર્યા, એના હિસાબે આખું આંદોલન તૂટી ગયું. અને આજે આપ સૌ જાણે છે કે આવડું મોટું આંદોલન, ઇતિહાસમાં 3-4 વર્ષ આંદોલન ચાલ્યું હોય અને આંદોલન આજે નામશેષ થઈ ગયું છે. પરંતુ દુઃખ સાથે અમારા 14 ભાઈઓ અમે ગુમાવ્યા છે, એનું આજે પણ દુઃખ છે. મેં ઓછા શબ્દોમાં આપની સમક્ષ આખી વાત રજૂ કરી છે. ચિરાગભાઈ, તમને અને તમારી સાથેના જેટલા પણ જે આંદોલનના જે કાર્યકર્તાઓ ને પ્લસ જે એ સમયના આંદોલનના નેતાઓ તમારી શ્રેણીના જે બધા હતા, તમને ક્યારે એવું નથી લાગતું કે તમે જે આંદોલન 4 વર્ષ ચલાવ્યું એ આંદોલનનું ફળ એકચ્યુઅલી કશું નહીં? હવે EBC એ ન કહેતા એટલા માટે કે એ જેના માટે તમે લોકો નીકળ્યા હતા એ તો એ નથી. પ્લસ જે લોકો, જે યુવાનો જેલમાં થયા, એમની ઉપર કેસ લાગ્યા, જે લોકોના જીવ ગયા, આ તમામ બાબતોમાં કોઈ પણ જગ્યાએ તમને ન્યાય તો મળ્યો હતો, તમને લાગતું હતું કે તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગયા, કરવા જેવું નહોતું? 100% પાટીદાર યુવાનો જે ભેગા થયા હતા એ સમાજને લાભ મળે એના માટે ભેગા થયા હતા. કે જે રીતે હાર્દિક પટેલ, વરુણ પટેલ અને બીજા ઘણા બધા તમારા નેતાઓ જે રીતે પછી આખી વિચારધારાથી ભટકી અને હું બહુ સ્પષ્ટ કહીશ કે પૈસા બનાવવામાં લાગી ગયા, સમાજને વાપરીને, સમાજ સાથે દ્રોહ કરીને, અને આ લોકોના ટેકામાં તમારા સમાજના એટલે કે પાટીદાર સમાજના અસંખ્ય પ્રો બીજેપી, પ્રો RSS અને અમુક જે ફક્ત એજન્ટ બનીને ફરતા હતા એવા આગેવાનો પણ અંદર સાથે એમના સપોર્ટને, એમને સહકાર આપ્યો. અને એના કારણે જે એવા લાખો યુવાનો હતા ચિરાગભાઈ, જે યુવાનો બેઝિકલી તમારી એક લડાઈની વિચારધારાને સમર્થન આપવા માટે તમારી સાથે જોડાયા હતા, એ બધા લોકોનો તમારાથી દ્રોહ થયો. તમારાથી અજાણતા થયો, પણ એ લોકોથી જાણતા થયો, એવું કંઈ ચાલે, પણ દ્રોહ તો થયો. આનું પ્રાયશ્ચિત તમે શું કરશો? તમે 100% મેં મયુરભાઈ પહેલાં કહ્યું કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા, એનો ડંખ આજે પણ છે. આ લોકોએ જે ક્રૂરતાપૂર્વક અમારા સમાજને ચૂંથી નાખવા માટે, એવો શબ્દ હું વાપરીશ, અને એને જે રીતે હળધૂત કર્યો છે આ પાટીદાર સમાજને, એનો પણ ડંખ છે આજે. અને 100% જાણે અજાણે કોઈની પણ જે ભૂલ થઈ છે આની સાથે બેસવાની અથવા આવા લોકો સાથે. અને હું તો એમ કહીશ, તમે જે કહ્યું ને કે પ્રો બીજેપી, તો જે અમે જેને 23 વર્ષના યુવાનને આજે નીકળે તો એ ભાઈ 5000 લોકો ભેગા ના થાય, 500 ન થાય, પણ એ સમાજની માંગ સાથે હતા. હું નીકળું તો પણ ન થાય, એ સમાજની પીડા હતી એટલે લાખો લોકો ભેગા થયા હતા. પણ જ્યારે મને એવું લાગે કે આ મારા હિસાબે ભેગા થયા છે અને મને ઈગો અથવા અહમ આવી જાય ને ત્યારે એનું પતન થાય. અને આપ જ્યારે પ્રો બીજેપીની વાત કરતા હોય ત્યારે એ નાના ભાઈની સીડી પણ ભારતીય જનતા પાર્ટીના લોકો જ ઉતારી હતી. બિલકુલ બરાબર છે. એને પ્રો મેનેજમેન્ટ કેવી રીતે કર્યું એ પણ મને ખબર છે. અને એ સૌ પહેલાં મારી પાસે આવ્યા હતા કે ચિરાગભાઈ, હાર્દિક ખોટી દિશામાં છે અને આ સીડી તમે ઉપયોગ કરવાની વિરુદ્ધમાં. 100% મારા હાર્દિકે વૈચારિક મતભેદ હતા, હાલ પણ છે, પરંતુ મેં સૌથી પહેલાં એને ના પાડી કે ભાઈ હું એવું કોઈ પણ કામ નહીં કરું કે જેથી આંદોલનને નુકસાન થાય. અને હું વ્યક્તિગત એવી મને પીઠ પાછળ ઘા કરતા નહીં આવડે. મારે એને કંઈ કહેવું છે ને તો એની સામે કહીશ. એમ મારાથી નાનો છે, કદાચ મને ગુસ્સો આવશે તો એક ચાપટ પણ મારીશ, પરંતુ એની પીઠ પાછળ ઘા કરી એને વ્યક્તિગત નુકસાન થાય એવું કામ નહીં કરું. એટલે મેં એ વખતે ના પાડેલી. અને પછી એ લોકો બીજે લઈને ગયા અને પછી મીડિયામાં વાયરલ થયું. અને એવા લોકોને જ્યારે એ લોકો પાર્ટીમાં સામેલ કરે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે કે શું ફક્ત ને ફક્ત તમે યુવાનોનો દુરુપયોગ કરી
જ્યારે તમારે જરૂર હોય ત્યારે પાર્ટીની ફેવરમાં કામ કરાવો અને પછી જ્યારે જેને વિરુદ્ધમાં કામ કર્યું હોય એવા લોકોને પાછા તમે ફરીથી સામેલ કરો. એટલે મયુરભાઈ સ્પષ્ટ કહું છું કે જ્યારથી આવા પગલાં ભારતીય જનતા પાર્ટીએ ભર્યા છે, ચોક્કસ અમારાથી અજાણતા અમારા 14 ભાઈઓ જે શહીદ થયા છે એની આત્માને દુઃખ લાગે એવું કામ થયું છે. અમારા હજારો યુવાનો જે જેલવાસ ભોગ્યો છે, હાલ પણ ઘણા લોકો પર કેસ ચાલી રહ્યા છે. આજે પણ હું રાજદ્રોહના કેસની હું પણ મુદત ભરું છું, હું જઈ રહ્યો છું. એટલે આ લડાઈ હજુ પણ અહીં પૂરી નથી થઈ મયુરભાઈ. કદાચ અમારાથી નાની મોટી ભૂલ થઈ હશે, બરાબર છે, જાણે અજાણે કોઈ જાણીને કરી હશે, કોઈનાથી અજાણતા થઈ ગઈ હશે, પરંતુ આ લડાઈના અમે ભૂલવાના નથી અને આવનારા ઘણા વર્ષો સુધી આ લડાઈ બીજી રીતે આંદોલન પૂરું થયું છે, અનામતની માંગ પૂરી થઈ છે. ઈડબ્લ્યુએસથી કોઈ ફાયદો નથી પાટીદાર સમાજને. આપે જે વાત કરી એ પ્રમાણે એ તો એક લોલીપોપ આપવામાં આવ્યું છે અને જે એસીમાં બેસી અને જે આઈએસ ઓફિસરો જે ડિઝાઇન બનાવતા હોય દિલ્હીથી અને એ ડિઝાઇન બની છે એ ખોટી છે. અમારા ઓબીસી એસસી એસટીના લોકોને પણ અન્યાય છે આનાથી. પાટીદારો આખા દેશમાં ઓબીસીમાં છે, ઈડબ્લ્યુએસથી એમને પણ નુકસાન છે. એટલે બે હાથ જોડીને એમની પણ માફી માંગીએ છીએ કે આંદોલનથી અમારી માંગ ઈડબ્લ્યુએસની નહોતી, પરંતુ આ સરકારે ઇરાદાપૂર્વક પાટીદાર સમાજ કેવી રીતે વેરવિખેર થાય એના માટે આ ઈડબ્લ્યુએસ આપ્યું છે. એટલે આપે જે વાત કરી એની સાથે હું સહમત છું અને અમારી જાણે અજાણે પણ ભૂલ થઈ હોય તો અમે પાટીદાર સમાજની માફી માંગીએ છીએ. પરંતુ જે લોકોએ અમારા 14 ભાઈઓને શહીદ કર્યા છે અને જે રીતે પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યો છે અમે ક્યારેય ભૂલીશું નહીં. ચિરાગભાઈ, મને એક વસ્તુ સમજાવો તમે કે પાટીદાર સમાજના તમામ પ્રકારના સહયોગથી આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી શરૂઆત બ્રાહ્મણો અને પટેલોએ કરી, બરાબર છે. પટેલ અને બ્રાહ્મણોની પાર્ટી કહેવાતી. આ બ્રાહ્મણો પાસે બહુ પૈસા ના હોય પણ બ્રાહ્મણો જે છે પોતાની જે પણ બૌદ્ધિક ક્ષમતા મેનેજમેન્ટ હતું એનાથી પાર્ટીના પ્રચાર પ્રસારમાં અને એને ડેવલપ કરવા અને એને ગ્રો કરવા માટે એ લોકોએ મહેનત કરી. પટેલો પાસે શારીરિક ક્ષમતા પણ હતી, મહેનત કરવાની આર્થિક ક્ષમતા પણ હતી, યોગદાન આપવાની, અને એક પ્રકારનું પટેલ સમાજમાં એક શિસ્ત ખરી કે સંગઠનાત્મક શિસ્ત હતી. એટલે એના કારણે પટેલ સમાજનું પણ એક બહુ મોટું યોગદાન આ પાર્ટીને બનાવવામાં ઊભી કરવામાં થયું. તો જે પાર્ટીને બનાવવામાં તમારી ભૂમિકા હોય એ પાર્ટીમાં કોઈ એક માણસ આવીને તમને આપણે જેને કે દાડિયા મજૂર કેવી રીતે બનાવી દે મને એ સમજાતું નથી. તમે તો તમારી સ્થિતિ તો હું પટેલોને જોઉં છું છેલ્લા ઘણા વર્ષોથી, એ એવી છે કે પૈસાએ આપવાના, મજૂરીએ કરવાની, અપમાને સહન કરવાનું, અને છતાંય પાછા નરેન્દ્રભાઈના અમિતભાઈના બધાના તમારા પાછા હા ભાઈ સાહેબ, જી ભાઈ સાહેબ વખાણ કરવાના. એક પ્રકારનું આપણે જેને કહે ને ગુજરાતીમાં એક શબ્દ છે ગોલાપણું કરવું. એમ ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, એ તમારે ગોલાપણું કરવાનું. એટલે તમે કોઈ જાતની શું છે, મેં કીધું કોઈ ગધેડી પકડેલી છે કે શું ખબર નથી પડતી. કોઈ આનો કોઈ તમારી પાસે જવાબ હોય તો આપો મને. મનુભાઈ, આખો સમાજ એવો નથી. આ લોકોની સાથે મળી અને જે લોકો બિઝનેસ કરી રહ્યા છે એમને ડરાવી ધમકાવી, એ પણ રાજી નથી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે ડરાવી ધમકાવી. અને એમાં ખાસ સુરતમાં જે રીતે આ લોકોએ ખંડણીખોરી ચાલુ કરી છે અમારા સમાજના જે બિઝનેસમેનો ઉપર, એટલે એ ન છૂટકે જોડે એમની સાથે જોઈન્ટ થવું પડે છે, પૈસા પણ આપવા પડે છે. અને છતાં પણ હું માનું છું કે આ સરકારનો જે બેનિફિશરી વર્ગ છે અમારા સમાજનો, એ ચોક્કસ સંસ્થાઓ ખોલીને બેઠો છે ક્યાંક ને ક્યાંક, પરંતુ એ સંસ્થાઓ મને એવું લાગે છે કે ઘણી બધી સંસ્થાઓ સારી પણ છે, પરંતુ જ્યારે એવું પ્લેટફોર્મ ફક્ત ભાજપ માટે વપરાતી હોય ને આ સંસ્થાઓ, એવું મને લાગી રહ્યું છે. અને સમાજનો ઘણો એવો મોટો વર્ગ પીડિત પણ છે મયુરભાઈ આ બધા રીઝનોથી. એટલે એ લોકો એનો ગુલામ નથી, ગુલાપણી કરી રહ્યા છે. અમુક પૈસાવાળા લોકો બિઝનેસમેનો કરતા હશે, 100%, આપની વાત સાથે સંમત છું. પરંતુ ઘણા સમાજનો એવો પણ વર્ગ છે કે જે આ લડાઈ પણ લડી રહ્યો છે કે આ ન હોવું જોઈએ, એના માટે પણ લડાઈ લડી. મને કોઈ એક એવો ઉદ્યોગપતિ, આ તમે હમણાં ચિરાગભાઈ હમણાં પેલા કેશુભાઈ પટેલને લઈને એક બહુ મોટી એક કાર્યક્રમનું આયોજન કર્યું, તમે રાજકોટમાં કર્યું, બરાબર છે. તમે મને કહો ને કે તમારા સમાજમાંથી કેશુભાઈ પટેલ જેવા પીઢ, એટલે એને તો પટેલ પૂરતા સીમિત ન કરી શકાય, પણ છતાં સમજો કે ભાઈ પટેલ સમાજમાંથી આવે છે, તમે પટેલ પૂરતા કરો સીમિત, એનો વાંધો નથી. તો કેટલા લોકો તમારે ત્યાં એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મને તમે સમજાવો. મારો કહેવાનો પૂછવાનો આશય એ છે કે તમારા સમાજમાં, પાટીદાર સમાજમાં પણ કેશુભાઈ પટેલ જેવા આદરણીય કહેવાતા આપણા રાજ્યના એક સમયના 2 વખતના મુખ્યમંત્રી અને પીઢ નેતા, એને જો તમારે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ એમને જે ડ્યુ ક્રેડિટ છે એ મેળવવા માટેની જો વાત કરવા માટે કોઈ એક સભાનું આયોજન થયું હોય, એના ઉપરનું કોઈ એક પુસ્તકનું વિમોચન થતું હોય, અને એમાં પણ જો તમારો સમાજ તમારી રીતે તમારી સાથે ખભે ખભો મેળવીને ન ઊભો રહે, તો એ
ડરે છે, અને શું કામ ડરે છે મને સમજ નથી પડતી. અને મને તમે જરાક હું જાણું છું, તમે થોડુંક અંદરની વાત કરો, તમારો અનુભવ હશે ને, તમને રોકવાનો પ્રયાસ થયો છે, તમારે ત્યાં આવતા લોકોને રોકવાનો પ્રયાસ થયો છે, જરાક થોડું ખુલીને બોલો. હવે કહેશો તો જ લોકોને ખબર પડશે. ચોક્કસ મયુરભાઈ, એ કાર્યક્રમ અમે લગભગ 1.5 મહિના પહેલાં નક્કી કર્યો કે આવી રીતે કેશુ બાપાને, કારણ કે જે માણસે મયુરભાઈ આ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી હોય અને એને સિંહ ફાળો રહ્યો હોય, પ્રથમ મુખ્યમંત્રી બન્યા, 1.5 વર્ષમાં ષડયંત્ર કરી અને માણસને, સરકારને ખજૂરિયા હજુરિયા કરીને એને ગિરાવી દેવાનો પ્રયત્ન કર્યો હોય, પછી ફરીથી 98-99માં પાછા એ જ વ્યક્તિના નેતૃત્વમાં સરકાર બનાવી હોય અને પાછું ષડયંત્ર કરીને 2001માં ફરીથી પાછા પાટીદાર સમાજ જ્યારે ભાજપ તરફી થઈ ગયો હોય ત્યારે કેશુભાઈ સામે ષડયંત્ર કરી અને ભૂકંપનું એક બહાનું હાથ સામે ધરી અને ફરીથી પાછો એને સત્તામાંથી ઉતારી અને આપણે સત્તાની ગાદી કબજે કરતા હોય લોકો, ત્યારે આટલા વર્ષો પછી સમાજના કોઈ આગેવાનોએ નાના મોટા 1-2 સુરતમાં કાર્યક્રમો થયા હતા શ્રદ્ધાંજલિના, અને પરંતુ અમને એવું લાગ્યું કે આખા ગુજરાતનો એક મોટો કાર્યક્રમ કરવો જોઈએ. અને રાજકોટ એ કેશુભાઈનું કર્મસ્થાન રહ્યું છે, એમની જન્મભૂમિ પણ ત્યાં રહી છે, એટલે અમને એવું લાગ્યું કે આ કાર્યક્રમ રાજકોટમાં કરવો જોઈએ. અને રાજકોટના યુવાનોએ પણ ઘણો સહકાર આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ અમે જેટલા હાલના ચાલુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એ બધાને આમંત્રણ આપ્યું હતું, પણ આ મોદી અને અમિત શાહના ડરથી એ લોકો આવ્યા પણ નહીં અને ઘણા બધા લોકોને આવવા પણ ન દીધા. એ સિવાય ત્યાંની સ્થાનિક સંગઠન પણ એની પાછળ લાગી ગયું કે સોસાયટીમાં જઈને કે કેવી રીતે આ કાર્યક્રમ સફળ ન બને. એના માટે આઈબી રિપોર્ટ બધું જ મગાવી અને સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓ પાસે પણ મિટિંગો નાની મોટી અંદરખાને કરવામાં આવી કે આ કાર્યક્રમમાં લોકો જાય નહીં, એવો ડર પણ પેદા કરવામાં આવ્યો. અને કાર્યક્રમના આગળના દિવસે રાજકોટમાં એવું જાહેર કરવામાં આવ્યું કે આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી છે અને 5-7 હોટલોમાં બોમ્બ બ્લાસ્ટ થશે. એટલે જે માનસિક ડર, આમની જૂનું જે ષડયંત્ર છે ને બધા, આ આમની રેસીપી છે, આજે કહેવાય ને સરસ બનાવવાનું કે કેવી રીતે કરવું, એવું ષડયંત્ર કરીને માહોલ પણ પેદા કર્યો કે બોમ્બ બ્લાસ્ટ થશે રાજકોટમાં. એટલે હું એવું માનું છું કે કેશુભાઈ એક વ્યક્તિ નથી, સરદાર પટેલ એક વ્યક્તિ નથી, બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નથી, આ એક વિચારધારા છે. કદાચ કોઈ કાર્યક્રમ નાનો થાય, મોટો થાય, 3500-4000 લોકો હિંમત કરીને આવ્યા હતા, એમને પણ અભિનંદન આપું છું. ત્યાં જે ટીમે કામ કર્યું એને પણ અભિનંદન આપીએ છીએ અમે, કે આવા ડરના માહોલમાં 3-4 હજાર લોકો તો નીકળ્યા ને. અને એક્સ MLA કે એક્સ MP પણ ક્યાંક ને ક્યાંક કોઈ આવ્યા હતા, સામાજિક સંસ્થાઓના રાજકોટના આગેવાનો પણ આવ્યા હતા, એમને પણ 2 હાથ જોડીને વંદન કરી અને એમને પણ અભિનંદન આપું છું કે આવા ડરના માહોલમાં આપે કાર્યક્રમમાં આવ્યા. પરંતુ ચોક્કસ જ્યારે અમે બીજો એક કાર્યક્રમ, મયુરભાઈ આનંદની વાત આપણે વાત કરી, તો જે લોકોએ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી એમને જે રીતે અન્યાય થાય છે ને, પાટીદારોને એવું લાગે છે કે અમારી પાર્ટી છે, હું એમને બતાવવા માંગુ છું કે આ પાર્ટી, જે માણસે આ પાર્ટીને ઊભી કરી હોય એ માણસને પણ આ લોકો યાદ નથી કરતા. ને એના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પણ જે લોકો કેશુભાઈની આંગળી પકડી અને રાજનીતિમાં અત્યારે જે એસ્ટાબ્લિશ છે એવા લોકો પણ જો એ કાર્યક્રમમાં ન આવી શકતા હોય તો આપ સમજો કે પટેલોને જો એવું લાગતું હોય કે આ ભાજપ અમારી પાર્ટી છે, તો કેશુભાઈની જ નથી થઈ આ ભાજપ, અડવાણીની નથી થઈ, એ ભાજપ તમારી ક્યાંથી થવાની છે. અને બીજું એક અમારો જે બીજો કાર્યક્રમ છે 14/5/2025, આત્મારામ મગનભાઈ પટેલ મહેસાણા, એમને પણ ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં ઊભું કરવા માટેનું બહુ મોટું યોગદાન આપવું છે. આત્મારામ કાકા સાથે તો શું ભલે કરી હતી આ લોકોએ, આવા પીઢ વ્યક્તિનું એમની ઇજ્જત ઉછાળી અને એની ઇજ્જત ઉપર ઘા કર્યો. એવા આજે શું પટેલો, શું મહેસાણા હોય કે ગુજરાતના પટેલો, શું સમજે? તો અમારી ફરજ નથી કે જે લોકોએ સમાજ માટે કામ કર્યું, ગુજરાત માટે કામ કર્યું, એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવી, એ તો અમારી ફરજ છે ને. એટલે અમે 14/5/2025 મહેસાણા જિલ્લામાં ત્યાંની અમારી ટીમ છે, જે પણ સ્થળ નક્કી કરે, વિજાપુર તાલુકો કરે, લાડોલ કરે. જે ભાઈને એ આત્મારામ કાકાનું ધોતિયું ખેંચવાની જવાબદારી સોંપણી હતી, એ ભાઈ અત્યારે એ ધોતિયા કાંડ પછી કરોડપતિ છે. હા, અને ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ પ્રકારના 2 લોકો જે છે, એમના તમામ જમીનના કામકાજ, વહીવંચો એ ભાઈ કરી રહ્યા છે. મયુરભાઈ, એનું ફળ આ લોકો આપે છે ને. એમને વફાદાર રહી પાર્ટી સાથે ગદ્દારી કરી, પાર્ટીના નેતાઓ સાથે ગદ્દારી કરવાનું એ લોકો ફળ પણ આપે છે ને, બરોબર છે. એટલે કેશુભાઈનું જેમ પુસ્તકનું વિમોચન અમે કર્યું છે ને, કારણ કે કેશુભાઈની સરકાર ઉથલાવવામાં જે લોકો હતા ને, એ આજે સારી પોસ્ટ ઉપર છે. આ લોકો એને, અને પછી એ લોકોને ક્યાંથી હિંમત થાય? એ રીતે આત્મારામ કાકાના પણ એક પુસ્તકનું વિમોચન કરવાના છે. અમે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કાર્યક્રમ નથી કર્યા, પણ અમારા સમાજનું જેને કામ કર્યું છે. તો તમને બીક લાગે છે? મને કોઈ બીક ના, એટલે પણ એ લોકો એવું સમજતા હોય કે એમની વિરુદ્ધમાં છે તો અમને વાંધો નથી. અમે તો આત્મારામ કાકાને એક જન્મ જયંતિ ઉજવવી છે, એમને સાચી શ્રદ્ધાંજલિ મળે અને એમના કરેલા કાર્યો ઉત્તર ગુજરાત હોય, આ ગુજરાતમાં પ્રસરે. આજની યુવા પેઢી ભૂલી ગઈ છે એમને,
તો આ સમાજ માટે, આ ગુજરાત માટે જેને પાયાનું કામ કર્યું એવા લોકોને આ ગુજરાતના લોકો સુધી લઈ જવાય અમારી ફરજ છે ને અમારી નવી પેઢી એ લોકોને જાણે એના માટે અમે કામ કર્યા છે. અને હું આપને ચોક્કસ કહીશ કે જો સચ કહેના અગર બગાવત હે તો એ બગાવત બી हमको મંજૂર है. જો સાચી વાત કરવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું લાગતું હોય કે આ બગાવત કર્યા છે તો એ બગાવત અમને મંજૂર છે. અમે કોઈથી ડરતા નથી, પરંતુ અમારા સમાજના લોકોને ન્યાય આપવો, એને જે કામ કર્યા છે સમાજ સુધી, આ ગુજરાત સુધી લઈ જવા એ અમારી ફરજ છે અને અમે એ કામ ચોક્કસ કરવાના છીએ. અને મયુરભાઈ, એ આપ પૂછો એ પહેલાં હું કહું કે આ જે આંદોલન નિષ્ફળ ગયું એના પાછળના ઘણા બધા કારણો અમે તપાસ્યા તો મને એનું અમે નિરાકરણ પણ લાવ્યા છીએ. અને આ આંદોલન ફક્ત ગુજરાત પૂરતું હતું, પરંતુ અમે હવે નવો પ્રયત્ન, થોડીક મહેનત પણ કરી રહ્યા છીએ કે આખા દેશના કુર્મીઓ, પટેલો કેવી રીતે એક થાય અને જે પીડિત છે, ખાલી આ સામાજિક સંગઠનની વાત છે એટલે હું પટેલોની વાત કરું છું, પરંતુ આ સરકારથી, આ સિસ્ટમથી ઘણા બધા સમાજ બધા જ પીડિત છે અને એ બધાને કેવી રીતે ભેગા કરવા એના માટે હું પ્રયત્ન કર્યો છું. અને આવનારા 2-3 મહિનામાં હું એવો પ્રયત્ન કર્યો છું કે આની એક પ્રેસ કોન્ફરન્સ દિલ્હીથી થશે, યુપીમાં લખનૌથી થશે. છેલ્લા સમજો ને હું 1 મહિનાનો છેલ્લો પ્રવાસ હું યુપીના દરેક જિલ્લામાં કરીને આવ્યો છું. હું સિક્કિમ જઈને આવ્યો છું, હું કાઠમંડુ જઈને આવ્યો છું, ત્યાં પણ અમારા પટેલો રહે છે. કાઠમંડુ, નેપાળમાં પણ 10 લાખથી વધારે પટેલો છે મયુરભાઈ. તો આખા દેશના પાટીદારો, કુર્મીઓ કેવી રીતે એક સ્ટેજ ઉપર આવે અને સાથે મળી અને બીજા સમાજ સાથે એક વૈચારિક એજન્ડા, કેવી રીતે કોમન એજન્ડા બનાવી અને આ સિસ્ટમ સામે, આ સંવિધાન બચાવવા માટે, આ દેશને બચાવવા માટે, આ ખરેખર ખેડૂતો કેવી રીતે આગળ આવે એના માટેના અમે પ્રયત્નો કર્યા છીએ. અને ફરીથી હું ફરીથી યુપી જઈ રહ્યો છું 20 દિવસના પ્રવાસે અને મારું કામ સતત ચાલુ રહે છે. હું 1 મહિનામાં લગભગ 15 થી 20 દિવસથી વધારે હું આ સમાજ માટે, આ દેશ માટે આપી રહ્યો છું. 2, 5, 7 દિવસ હું ગુજરાતમાં આપીશ અને હું આખા દેશનું પરિભ્રમણ કરી અને આ તાકાતને ફરીથી કેવી રીતે એક થાય એના માટેના મારા પ્રયત્નો મયુરભાઈ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ સાથે ક્યારે વાતચીત થાય છે? ના, નથી થતી. એટલે તમે કરતા નથી કે તમને કોઈ કડવો અનુભવ થયો એટલે બંધ કરી? અનુભવ કડવા કરતાં પણ જે માણસ સાથે જીરો હતો, બરાબર છે, 2-3 જોડી કપડાં, અને આપે પણ જોયું છે કે એવા સમયમાં જે લોકોએ એને મદદ કરી હોય, જો એ લોકોને ભૂલી જાય તો આજે તો સમાજની દયાથી એ સારી એવી જગ્યાએ સેટ થઈ ગયા છે, દગાખોરી કરીને કે જે પણ આપણે શબ્દ વાપરીએ, એવા ખરાબ શબ્દો નથી વાપરવા આપણે, પણ જે રીતે સેટ થઈ ગયા છે, તો હવે આજે સેટ થયેલા લોકો ક્યારે એને યાદ રાખશે? એટલે જે એનો વિશ્વાસ કરીને જે લોકો બેઠા છે ને, આવા લોકોને, એને પણ હું કહેવા માગું છું કે જ્યારે કંઈ ન હોય, શૂન્યમાં, અને જ્યારે એવા સમયે જે લોકો એને મદદ કરે, તો જ્યારે કંઈ હોય ને તમે મદદ કરશો તો એની પાછળ દોડશો તો ત્યાંથી કંઈ લેવાનું નથી. ફક્ત ને ફક્ત એ વ્યક્તિ કેન્દ્રી છે અને એવા ઘણા બધા લોકો છે. એટલે મારે કોઈ એવી નાની ટિપ્પણી નથી કરવી, પરંતુ હું સમાજ માટે કંઈક કરવાની અમારી ભાવના છે, આ ગુજરાત માટે, અને સંવિધાન કેવી રીતે બચે અને સરમુખત્યારશાહી આ દેશ ઉપર હાવી ન થાય એના માટેના અમે કામ કરી રહ્યા છીએ. ચિરાગભાઈ, આપે સમય કાઢ્યો. આપના પિતાજીની તબિયત ખરાબ છે, મને ખ્યાલ છે, છતાંય આપ અહીંયા સમય કાઢીને આવ્યા અમારી સાથે, આપણે વાતચીત કરી. મેં તમને બહુ જ અણિયાળા સવાલ પૂછ્યા છે અને તમે એના સ્પષ્ટ જવાબ આપ્યા. મને ગમ્યું, કારણ કે સ્પષ્ટ, ભલે તમારી ભૂલ હોય તો કબૂલ કરી લેવી, એ તમારો જે સ્વભાવ છે એ તમને આજે નહીં, હંમેશા તમને હું માનું છું કે મદદરૂપ થશે. સારું કામ કરો સમાજ માટે, અને ખાલી પટેલો પૂરતું નહીં, તમામ સમાજો માટે, બધાને લે હે ને? કારણ કે એ છે ને, એ પણ પટેલોએ વૃત્તિ સુધારવાની જરૂર છે કે ફલાણીને, ઢીકણીને, પૂંછડીને બધી 25 જાતની સંસ્થાઓ તમે લોકો બનાવીને પછી પટેલો પૂરતું કામ કરો છો. બીજા બધા સમાજો જો તમે સદ્ધર છો તો થોડોક એને પણ. મયુરભાઈ, અમારી ઘણી બધી સંસ્થાઓ બીજા સમાજને પણ લાભ આપી રહી છે, એટલે ધીરે ધીરે દિશામાં આગળ વધી. હા, એ વધો, એ બહુ જરૂરી છે. અને ડરતા હો તો ડરવાનું બંધ કરો. સિવાય કે તમે કંઈક ખોટું કર્યું હોય ને તમારા ધંધા ખોટા હોય તો તમારે પછી બીવું પડે, પણ સાચા રસ્તે ચાલશો તો કોઈના પણ પિતાજીથી બીવાની જરૂર પડતી નથી હોતી ક્યારેય. તે તો જેની પાસે તાકાત છે એવા લોકોએ નિર્બળ લોકોની, નબળા લોકોની. કે અહીંથી શું લઈ જવાના મયુરભાઈ? શાના માટે ગભરાવાનું નથી? એવી લેન્ડલોડ આપણી જોડે ફેક્ટરીઓ ચાલતી નથી, ધંધા કઈ એવા, બરાબર નહીં. પણ જે તમારા જે બધા ઉદ્યોગપતિઓના બધા છે ને, જે એ લોકોના ધંધા ઘણા બધા કોઠા કબાડાવાળા છે, અને એટલે એ લોકો ડરે છે. સીધા રસ્તે ચાલ્યા હોત તો ન ડરવું પડે. બાકી કુદરતની તમારી પાસે કૃપા તો હતી પહેલેથી, જમીનો હતી, પુષ્કળ જમીનોના પૈસા એ વેચ્યા, જમીન વેચ્યા પછી જે આવ્યા એના કારણે તમે ધંધા ઉદ્યોગો શરૂ કર્યા, ખેડૂત પણ થયા તમે, અને સાથે સાથે ઉદ્યોગપતિ પણ વિવિધ ક્ષેત્રમાં થયા. સાચી રસ્તે જો તમે ચાલ્યા હોત, જે લોકો ડરે છે અત્યારે, સાચા રસ્તે ચાલ્યા હોત તો લક્ષ્મીની કૃપા થઈ ગઈ તમારી માટે, તો આવી રીતે પૂંછડી દબાવવાની અને એના કારણે જે સમાજ તમારો બેઇજ્જત થયો છે, જે થઈ રહ્યો છે અત્યારે પણ, એની તમને જરૂર ન પડી હોત, આ દિવસો ન જોવા પડ્યા હોત. એનીવે આ સમજ અત્યારે પડી જાય તો પણ સારી વાત છે. ચિરાગભાઈ, આપ અમારી સાથે અત્યારે આવ્યા, આ બેઠા, વાતચીત કરી,
ખુલ્લા મને, ખુલ્લા મોકળા મને. આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શકોને હું ખાસ કહી દઉં કે ભાઈ અમે જે નવું એક સાહસ શરૂ કરેલું છે આપના માટે છે. આપના સુધી એ વાત પહોંચાડવી, એવી જાણકારી આપી. ચિરાગભાઈ એ પ્રવાસ પૂરો કરીને આવે પછી પાછા અમને બોલાવશું. પાટીદાર અનામત આંદોલનની અંદર એવી ઘટનાઓ જે બની છે જે આજ સુધી બહાર નથી આવી, હું એમને પૂછીશ અને મને ખાતરી છે કે એ તમારા સુધી વાત પહોંચાડશે, એના જવાબે આપશે. ઘણી બધી વાતો એવી છે જે દબાયેલી છે, ધરબાયેલી છે. પુસ્તક પણ એક બનાવવું છે એના ઉપર. હા. એનું પણ મારે વાત ચાલી રહી છે કે સાચી વસ્તુ બહાર આવે. મારી ભૂલ હોય તો મારી દેખાય અંદર, સાચી વસ્તુ બહાર આવે. એટલે તમને ગુજરાત રિપોર્ટ ઉપર તમને એકચ્યુઅલ એક ગુજરાતનો એવો એક્સરે રિપોર્ટ જોવા મળશે જેના કારણે ખબર પડશે કે ગુજરાતની અંદર ક્યાં, કઈ જગ્યાએ, કયા અંગમાં શું ખરાબી છે, શું સડો છે, કોને ઠીક કરવું પડે છે, ક્યાં સર્જરીની જરૂરિયાત છે. તો એ અમે તમને જણાવતા રહીશું. આપને જો આ વાતચીત પસંદ આવેલી હોય, એમાં જે જાણકારી આપને મળી એ આપણને પસંદ આવી હોય તો આપ આ વિડીયોને લાઈક કરો, આપ આ વિડીયોની લિંકને બની શકે એટલી શેર કરો જેથી વધારે વધારે લોકો સુધી પહોંચી શકે. અને આપની ચેનલ છે ભાઈ, ગુજરાત અને ગુજરાતીઓની ચેનલ છે, એને આપ સબસ્ક્રાઈબ કરો અને આસપાસના લોકો પાસે પણ કરાવો. ચિરાગભાઈ, તમારે કોઈ અપીલ કરવી હોય તો? બસ સૌ સાથે મળી અને જે રીતે આ દેશને રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલે જે રીતે અન્યાય કરવામાં આવ્યો છે, એક સ્ટેડિયમનું નામ, એ માણસને કેટલો મોહ છે પ્રસિદ્ધિનો, એ જીવતા જીવ એ સ્ટેડિયમનું નામ પણ બદલી નાખ્યું. જેને આ રાષ્ટ્રને એક કરવા માટે જ્યારે એમની મરણ મૂડી 200-250 રૂપિયા હોય, જો એ માણસે ધાર્યો તો કેટલું બધું એ ખરીદી શકે. એવા માણસનું એક નામ પણ આવા લોકોને પસંદ નથી. અને થોડા દિવસ પહેલાં આ બાબા સાહેબ આંબેડકરનું પણ અમિત શાહ જેવા ગૃહમંત્રીએ એક સંસદમાં પણ રાજ્યસભામાં અપમાન કરે છે. ભગવાનનું નામ લો, આંબેડકર આંબેડકર શું કરો છો? તો આ મહાપુરુષો અમને ગમતા નથી. એટલે જે આ દેશ જે દિશામાં જઈ રહ્યો છે ને, તો આવો સૌ સાથે મળી. ઠીક છે, સામાજિક જ્યારે વાત કરતા હોય ત્યારે સમાજની એકતા જરૂરી છે, પરંતુ જ્યારે દેશની વાત આવતી હોય ત્યારે સૌ સાથે મળી અને આ દેશને બચાવવા માટે, આ દેશના સંવિધાનને બચાવવા માટે અને યુવાનોના પ્રશ્નોના સોલ્યુશન કેવી રીતે આવનારા સમયમાં થાય એના માટે સૌ સાથે મળી અને આ દેશને બચાવવા માટે લડાઈ લડીએ. જય સરદાર, જય ભીમ, નમો બુદ્ધાય. દોસ્તો, આ વાતચીત અને આ વાતચીતના દરમિયાન સાંભળતા મળેલી જાણકારી આપને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. અને આ વાતચીત આપને પસંદ આવી હોય તો પછી આ જે વિડીયો છે એને આપ લાઈક કરો, એની લિંકને બને એટલી શેર કરો જેથી આ વાતચીત અને એની જાણકારી બની શકે એટલા વધારે લોકો સુધી આપના સાથ અને સહકારથી પહોંચી શકે. અને આ ચેનલ આપની જ છે, આપણી એટલે આપણા સૌની, ગુજરાતીઓની, ગુજરાતની અને ગુજરાત માટેની છે. એને આપ સબસ્ક્રાઈબ કરો અને આપની આસપાસના લોકો પાસે પણ સબસ્ક્રાઈબ કરાવો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.